જો અત્યારે ઉનાળાની સિઝનની અંદર આમાં ભગવતીની પણ અહીંયા ગોંદરાની અંદર સેવા થઈ રહી છે. જે આ અબોલ પ્રાણીઓ જે કોઈને પોતાનું દુઃખ વ્યક્ત કરી શકતા નથી એવા એમની પણ અહીંયા જે બને તે પુરુષાર્થ કરી અને સંભાળ લેવાય. ઉનાળાની સિઝનની અંદર આ ધગધગતા તાપની અંદર એને પાણી મળી રહે, બેહવા માટે આ સપ્પર બનાવવામાં આવ્યું છે બોરડી ગાયોના ગોંદરાની વિભાગની અંદર. અને બીજો પણ આ જેમના માટે અવેડો બને છે, જે આવા અબોલ પ્રાણીઓને ઉનાળાની અંદર પૂરતું પાણી મળી રહે એ માટે આ બોરડી મોક્ષધામ પાસે આ જગ્યા આવેલી છે, જે ગાયોનો ગોંદરા તરીકે ઓળખાય છે. તો આવો વાલા સૌ સાથે મળી આવા અબોલ પ્રાણીઓ માટે પાણી પીવા માટેના આવેડા અને આ સપ્પર જે 100 ફૂટનું બનાવવામાં આવેલું છે એનું પણ કાર્ય ચાલુ છે. તે સમસ્ત બોરડી ગામના યુવા જે ધન છે તે આમાં એક એક પતરું આપી અને પણ સેવા આપી રહ્યા છે. તો ઘણા પતરા આપણે સુરતથી યુવાન મિત્રોના આવી રહ્યા છે. તે જેટલા પતરા આવ્યા છે એટલા પણ ચડાવી દેવામાં આવ્યા છે, ને જેટલા બાકી છે તે બધા આવવાની રાહ ઉપર છે. તો આવો વાલા ખંભે ખંભો મિલાવી સમસ્ત બોરડી ગામનું ઉજ્જવળ ભવિષ્ય એટલે કે પ્રગતિ કરીએ અને આવા અબોલ પ્રાણીઓની સેવા કરીએ, જે મને તમને સુકૃત પ્રાપ્ત થાય એવી સમસ્ત બોરડી ગામજનો પાસે મારી નમ્ર વિનંતી ભાવના. આવો લેખે યોગદાન વાપરી અને તમે પણ આવા અબોલ પ્રાણીઓના આશીર્વાદ મેળવો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. નિલેશભાઈ જાની. પો ભાઈ પાહે જુઓ આ ઉનાળાનો ધગધગતા તાપની અંદર કેટલા અબોલ પ્રાણીઓ પાણીની તલપ મીટાવે છે. પો ભાઈ પાહે. જય ગૌ માતા.